કેવું પડે કોઈ મોની દો ના મોરો જો તાણે જગ્યા દે બીજું બોલાવે છે એટલે ખેરાલુ નગરપાલિકાની બેદરકારીથી ગામ લોકો પરેશાન, સભ્યોના રાજીનામાની હવાનું સુરસુર્યું જોવા મળ્યું। ખેરાલુ નગરપાલિકાના હાલ ધરોઈ ડેમના પાણી આધારિત સભ્યો છે લાચાર। નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યાની ટીમ દ્વારા નક્કર કામગીરી ન થતાં નગરમાં સફાઈ અટકી, કચરાના ઢગલે ઢગલા ખડકાયા અને પાણી વિતરણ પણ ખોરવાયું છે। કાદરપુર વોટર વર્કસથી 4 દિવસથી લાઇન ફોલ્ટ ગણાવી પાણી બંધ કરાતા હોદ્દેદારો પણ મોઢું સંતાડવા જોવા મળ્યા। વોર્ડ નંબરના 5ના સભ્યોને લોકોએ પાણી મુદ્દે અંબાજી મંદિર આગળ ઘેરતા કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા અને પાણી સમિતિ વિમલભાઈ સથવારા સહિત અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ સભ્યોએ નગરજનોને શું જવાબ આપવો કહીને નગરપાલિકા નજીકના સભ્યના પોતાના હોદ્દા પરથી શહેર ભાજપ પ્રમુખની ટીમને રાજીનામું આપવાનો ઢંઢેરો પીટ્યો અને વાતો ફરતી કરી। છેલ્લા શહેર ભાજપના પ્રમુખ આકાશ ગોસ્વામીએ કોઈ રાજીનામાની વિગતો નથી તેમ જણાવ્યું। નગરપાલિકાની ઓફિસમાં વિક્રમભાઈ ચૌધરી અને રાજેન્દ્રભાઈ સથવારા, ચેતનજી ઠાકોર, રિક્વેશ દેસાઈ, વિજય દેસાઈ, ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત અશ્વિનભાઈ દેસાઈ અને પ્રજાપતિ, મનજીતભાઈ અને રસિકભાઈ પરમારની ટીમ તાત્કાલિક પાણી વિતરણ સંભાળતા કર્મચારીઓની મિટિંગમાં બોલાવી હતી। ખેરાલુ નગરપાલિકાની 4.5 કરોડની જલસે નલ યોજના માત્ર ધરોઈ લાઇન સાથે વાલ જોડાણ ન કરાતા 4 વર્ષથી નવીન બનાવેલ પાણીની ઓવરહેડ ટાંકી સંપ અડીને અલીગઢી તાળા છે અને વીજ જોડાણ પણ વપરાયા વગર બિલ ભરવાનો ઘાટ સર્જાયો છે। ખેરાલુ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર નથી કે નગરપાલિકામાં કોઈ પણ કાયમી કર્મચારીના પાસે પાણી વિતરણનો ચાર્જ નથી। વોટર વર્કસ સમિતિ ચેરમેન વિમલ સથવારા પણ લાચાર છે। માત્ર મહેન્દ્ર અને મનુજી ઠાકોર પાસે સભ્યો બધા મીટ માડીને બેઠા છે। મહેન્દ્રના જણાવ્યા મુજબ 200ના પ્રેશરથી મળવા જોઈતું પાણી માત્ર 150નું જ પ્રેશર મળતા હાલ પાણી ઓછું પડે છે, જેથી સમયસર નથી આપી શકાતું। હાલ 3 દિવસે પાણીનો વારો આવે છે અને મહિલાઓ માટલા ફોડવા મજબૂર બને તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે। આ અંગેની વિગતો મીડિયા સમક્ષ આગેવાનોએ વિગતો આપી નથી, પરંતુ મિટિંગોનો દોર ચાલુ કર્યો છે। નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજના હેઠળ બનેલ સંપ અને પાણીની ઓવરહેડ ટાંકીમાં જોડાણ માટે માત્ર 80 લાખની વ્યવસ્થા નગરપાલિકાએ કરવાની વાત છેલ્લી 2 જનરલ મિટિંગમાં થવા છતાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે કોઈ રસ્તો કાઢ્યો નથી। નગરપાલિકા દ્વારા લાગતા વળગતા કે હાલ બૂમ પડે ત્યાં પાણીના ટેન્કર મોકલવાનું કાર્ય શરૂ કર્યું છે। સરાહનીય પણ છે, પરંતુ ધરોઈ ડેમથી રેગ્યુલર પાણી પ્રેશરથી મળે તેવી માંગ કરી યુવાનો અને મહિલાઓએ મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। કમોબેન, શું કહેશો? પાણીને શું પ્રોબ્લેમ? શું માંગ છે તમારી? ટાઈમ નક્કી કરી આલો ટાઈમે પાણી આવે। ઠાકોર લાલાજી ગુંજાજી, છેલ્લા 1 વર્ષથી અમારા મોહલ્લાની અંદર સમયસર પાણીની બધી બહુ દિક્કત અને બહુ તકલીફ પડે છે અને છેલ્લા અને કોઈ જોવા પણ નથી આવતું। કચરાની પણ સાહેબ બહુ તકલીફ છે અમારે। કચરો ટાઈમ છે પડાતો નહીં, ગંદકી છે મહેલા। પાણીની બહુ તકલીફ છે। પાણી 3 દિવસથી સાહેબ આવતું નથી, ઘર પીવા માટે પાણી નથી। ઘણા ટાઈમથી જલ્દી કરાવો બીજો શું કહેશો જ્યોત્સનાબેન, પાણીની વ્યવસ્થા કેવી છે? પાણી જ નહીં આવતું। 6 મહિના એમાં 4 દાડા આવે, 4 દાડા નહીં આવતું, 1 દાડા આવે, 1 દાડા નહીં આવતું। પાણી જ નહીં આવતું, નહીં કે સમયસર નહીં આવતું, ટાઈમ ટુ ટાઈમે નહીં આવતું। રાતે આવે ને 8 વાગે આવે, 10 વાગે આવે, પાણી ચોક નોકરીએ તો ચો જવાનું? કોમવાળા ધંધાવાળા છીએ અમે તો બધા। આ વિસ્તારના સભ્યોને રજૂઆત કરી હતી કોઈ મેં નહીં કરી પણ કોઈ આવતું નહીં। હેમાબેન, શું કહેશો નગરપાલિકામાંથી જે પાણી આવે છે એ બાબતે? પાણી આવતું જ નહીં સાહેબ, અને ટાઈમ જ નક્કી નહીં, શું કરવાનું? નગરપાલિકા લાવીને શું કરવાનું? પ્રમુખ જ નહીં વાપરતા પહેલો તહેવાર હોય તોય કોઈ દિવસ કહીએ તોય પાણી ના આવે, અને 4 દિવસ બંધ રહે, 4 દિવસ આવે, એવું કરો કોઈ ટાઈમ જ નક્કી નહીં। શ્રાવણ મહિનામાં રોજ આવવું જોઈએ તો 1 દિવસ આવે ને 4 દિવસ ના આવે। પાણી વગર વસ્તી શું કરવાનું? શું કહેશો આ ટેમડીવાસમાં પાણીનો કેવો પ્રોબ્લેમ છે? પાણી સમયસર આવે એવું। હાલ શું સ્થિતિ છે? હાલ એક ટાઈમ નક્કી કરી આપો અમને કે ભાઈ પાણી આ સમયે આવવું જોઈએ। 4 દિવસે ના આવે એવું થોડું ચાલે। સવાર 9 વાગે આવે એવું કરી આપો।